તો સુરતના માંગરોળનું મોટી નરોલી ગામ કે જ્યાં પણ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું છે। નરોલી ગામમાં મિલમાં ફસાયેલા 18 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। માંગરોળ કે જ્યાં જળબંબાકારની સ્થિતિ છે, જમીન ત્યાં જળની સ્થિતિ છે, નીચાણવાળા વિસ્તારમાં લોકો ફસાયેલા છે, ત્યારે એક મિલમાં ફસાયેલા 18 શ્રમિકોનું રેસ્ક્યુ કરાયું છે। પોલીસની સમગ્ર ટીમ, ફાયરની ટીમ અને એસડીઆરએફની ટીમ દ્વારા સ્થળાંતર તો ગઈકાલે જ આપણે ઓલરેડી ઘણા બધા લોકોનું કરવામાં આવ્યું હતું। તેમ છતાં પણ કેટલીક જગ્યાએ સ્થળાંતરની જરૂરિયાત લાગતા અત્યારે હાલ સ્થળાંતર માટેની કાર્યવાહી ચાલુ છે અને અત્યારે પણ જે આજુબાજુના જે ગામડાઓ છે કીમ નદીની આસપાસના, ત્યાં સ્થળાંતરની કાર્યવાહી અત્યારે ચાલુ છે। સાહેબ, કેટલા લોકોને સવારથી અત્યાર સુધી રેસ્ક્યુ કર્યા છે? ગઈકાલે આમ જોવા જઈએ તો સમગ્ર જિલ્લાની વાત કરીએ તો લગભગ 4000થી વધારે લોકોનું સ્થળાંતર અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યું છે। એટલે અત્યારે પણ જે કીમ નદીની આસપાસના વિસ્તારો છે ત્યાં પણ ગઈકાલે સ્થળાંતર કરવામાં આવ્યું હતું ને આજે પણ સ્થળાંતર જ્યાં જ્યાં શક્ય જરૂરિયાત જણાય છે ત્યાં કરવામાં આવ્યું છે। સરકારી તંત્ર દ્વારા, ગામના લોકો દ્વારા પ્રયત્ન કર્યા હોવા છતાં પણ જેમણે સ્થળાંતર કરેલ નથી એવા એકાદ બે છૂટા કિસ્સાઓ જ્યાં પણ ધ્યાનમાં આવે છે ત્યાં અમારા જિલ્લાના કલેક્ટરશ્રી, જિલ્લાના એસપીશ્રી, અમે સમગ્ર ટીમ આ લોકોને એનડીઆરએફ, એસડીઆરએફ દ્વારા એમને સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે અને જ્યાં ભોજન નથી પહોંચતું એવી જગ્યાએ પણ ભોજન પહોંચાડવાની પૂરેપૂરી વ્યવસ્થા અમે લોકોએ કરી છે। માંગરોળ તાલુકાના મોટી નરોલી ગામે કીમ નદીના પાણી ફરી વળતા નદીની બાજુમાં જ આવેલી ફેક્ટરીની અંદર લગભગ 18થી 20 લોકો છે તે ફસાઈ ગયા હતા। હાલ છે તે રેસ્ક્યુની કામગીરી ચાલી રહી છે। 2 કલાકની ભારે જહેમત બાદ હાલ છે તે તમામ લોકોને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અને તમામ લોકોને છે તે બહાર કાઢવામાં આવ્યા છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ફાયર વિભાગની જે બોટ છે તેની અંદર જે મહિલાઓ છે, બાળકો છે, તેમને કાઢીને બહાર લાવવામાં આવ્યા છે। જે એસડીઆરએફની ટીમ છે, કામરેજ ફાયરની ટીમ છે, તેમજ જે પોલીસ તંત્ર છે તે છેલ્લા 2 કલાકથી છે તે રેસ્ક્યુની કામગીરી કરી રહ્યું હતું। ત્યારે હાલ છે તે 2 કલાકની ભારે જહેમત બાદ હાલ છે તે તમામ લોકોને છે તે સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે। કીમ નદીની બાજુમાં આવેલી એક ફેક્ટરીની અંદર આ તમામ લોકો છે તે ફસાઈ ગયા હતા અને ચારે તરફ છે તે કીમ નદીના પાણી છે તે ફરી વળ્યા હતા। ત્યારે હાલ છે તે તમામ જે લોકો છે તેમને છે તે કામરેજ ઈઆરસી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી અને બહાર લઈ આવવામાં આવ્યા છે। ત્યારે ખાસ કરીને છે તે જે ગ્રામજનો છે, સ્થાનિકો છે, તે પણ પુષ્કળ મદદ કરી રહ્યા છે અને હાલમાં જે છે તે સુરત જિલ્લા પોલીસ વડા તેમજ સુરત જિલ્લા કલેક્ટર પણ હાલ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે, કેમ કે જે કીમ નદીની અંદર પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે અને તેને લઈને ચારે તરફ કીમ નદીના પાણી ફેલાઈ ગયા છે। અત્યારે હાલ છે તે સુરત જિલ્લા પોલીસ વડા અને સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમાર પણ હાલ છે તે મોટી નરોલી ગામ ખાતે પહોંચી ચૂક્યા છે અને હાલ છે તે જે સ્થાનિક માંગરોળ તાલુકા મામલતદાર છે તેમની પાસેથી પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। ખાસ કરીને લગભગ 15 ફૂટ પાણીમાંથી તમામ લોકોને હાલ છે તે રેસ્ક્યુ કરીને બહાર કાઢી લેવામાં આવ્યા છે। ત્યારે હાલ છે તે આ હજુ અંદર કેટલા લોકો ફસાયેલા છે કે અંદર હજુ કેટલા લોકો છે તેની પણ હાલ છે તે માહિતી થોડી વારમાં મળી જશે, પરંતુ લગભગ મોટાભાગના જે તમામ લોકો છે તેમને હાલ છે તે સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે। સહયોગી વિજય સાથે હું ઇન્દ્રમલ શાહ, એબીપી અસ્મિતા, સુરત ગ્રામ્ય।